ગઈકાલ રાત્રિના અમસેઈ ભૂપતભાઈ વિરમભાઈ વગેરે લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વડોદરાએ જીતના કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી ડ્રાઈવ અને મુંબઈથી દિલ્હી એક્સપ્રેસ હાઈવેના મુંબઈથી દિલ્હી જતી ટ્રેન ઉપર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા સાપા ગામના ઓવરબ્રિજ પાસે આવતા બાતમી હકીકત મેળવેલ કે કન્ટેનર નંબર MH24AU 6701માં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને હાલમાં આ કન્ટેનર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર થઈ ભરૂચ પસાર કરી કરજણ તરફ આવી રહેલ છે। જે બાતમી હકીકતના આધારે સ્ટાફના માણસો તથા પંચોના માણસો સાથે રાખીને મહેશભાઈ જીલુભા સોલંકી ઉંમર વર્ષ 40 રહેઠાણ ઇન્દ્રજન રાજપૂત ખડકી તાલુકો તારાપુર જિલ્લો આણંદ તથા બે ભરતભાઈ પોપટભાઈ પરસોડ ઉંમર વર્ષ 41 રહેઠાણ વલ્લભપુર બસ સ્ટેશનની સામે તાલુકો રાપર જિલ્લો ભુજ કચ્છ નાવને તેમના કબજાના કન્ટેનર MH24AU 6701માં વગર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 525 કુલ બોટલ નંગ 6300 કુલ કિંમત ₹54,18,000નો તથા મોબાઈલ ફોન નંગ 3 કિંમત ₹15,000 તથા MH43BP 7334 વાળી નંબર પ્લેટ વગરની બેગ તથા ઘોડા ઘાસનું ભૂસું ભરેલ પ્લાસ્ટિકની બેગ નંબર 42 કિંમત રૂપિયા તથા આઈસર કંપનીનું કન્ટેનર MH24AU 6701 કિંમત ₹10 લાખ મળીને કુલ કિંમત ₹64,33,000ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ હોય તેમજ આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર લેવા મોકલનાર જમીર હારૂન હસન પટેલ રહેઠાણ મલકપુરા આગા શિવનગર તાલુકો કરાડા જિલ્લો સતાર મહારાષ્ટ્ર મૂળ રહેઠાણ માયાણી ડાંગર વસ્તી તાલુકો ખટાવ જિલ્લો સતાર મહારાષ્ટ્ર વિદેશી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર ભરૂચ ખાતે મૂકી જનાર ઈસમ તથા તપાસમાં જણાઈ આવ્યું કે તેઓ તમામ ઈસમોએ ભેગા મળીને કાવતરું કરી એકબીજાની મદદગારી કરી બેચ નંબર વગરનો પ્રોહી મુદ્દામાલ કન્ટેનરમાં ભરી તે કન્ટેનર ઉપર ખોટી નંબર પ્લેટ લગાવી તેને સાચો તરીકે ઉપયોગ કરી ગુનો કરેલ મુદ્દામાલ કબજે કરી LCB પોલીસે આગળની તપાસ હાથ ધરી છે।